ભ્રૂણ હત્યા મેક્સિમમ થાય. જો એટલું બધું નર સ્ત્રી નારાયણી હોય ને સ્ત્રી આટલી બધી મહાન હોય તો 2 દીકરી હોય એવી જગ્યાએ શું કામ લોકો આવીને પૂછી જાય કે લે અત્યારે તો બધું સરખું જ છે દીકરા દીકરીઓ. આવું કહીને તમે અમને એવું જ કહેવા માંગો ને કે તમારો દીકરો નથી. બરાબર? બધાને ખબર છે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને કે તમારે ત્યાં તમે પ્રેગ્નન્ટ હો, બીજું બાળક હોય તો તમારે ચેક કરાવવું હોય તો આખી સરસ મજાનું પેકેજ છે, ઘરે આવીને કહી જાય કે હવે પછી તમારે શું કરવાનું ને શું નથી કરવાનું. ઓથેન્ટિક ન્યૂઝ છે સાહેબ. એવા દરેક વ્યક્તિઓને મારે કહેવું છે કે તમે જે દીકરાઓ લાવવા માટે રાંદલના લોટા તેડો ને ત્યારે ગોળણી માટે અમારી જરૂર પડશે. લાવશો ક્યાંથી ગોળણી? રાંદલે નહીં આવે તમારા ઘરે નહીં રાખો ને તો. અને એ દીકરાઓ બધા જ્યારે આમ બજારમાં હશે પછી ક્યાંથી રાધાઓ ગોતવા જાઓ? અને સોરી ટુ સે આ જગતમાં સ્ત્રીના અસ્તિત્વનો નકાર કોઈ પુરુષ કરતો નથી. એને તો ખબર જ છે કે આના વગર નો હાલે. એને સમજાય જ ગયું છે કે સ્ત્રી વગર જગત ચાલે એવું નથી. સ્ત્રીને જ એવું છે કે નાના હાલે હેનું ન હાલે. એટલે દરેક સાસુ, માં, નણંદ, દેરાણી, જેઠાણીના માનું એક જ પાત્ર સતત ફોર્સિંગ કરી રહ્યું છે કે દીકરો તો જોશે, દીકરો તો હોવો જોઈએ. અને જો આમાંનું કોઈ નથી કરતો સ્ત્રીને પોતાને ખુદને એવું છે કે દીકરો તો જોઈએ જ છે. આવા બધા સેલિબ્રેશન સાવ નકામા જ્યાં સુધી તમે આ જગતની એકાદ આવી બાળકી અથવા તો આવી એકાદ સ્ત્રીને સાથ અને સહકાર નથી આપી શકતા. આપણી બધાની તકલીફ એ થઈ ગઈ છે કે આવા બધા સન્માનો થતા હોય એટલે આપણે એમ કહીએ કે આ બેન ડૉક્ટર થયા, સન્માનિત કરો, આ બેન એન્જિનિયર થયા, સન્માનિત કરો, આ બેન અહીંયા પહોંચ્યા. એટલે એઝ ઇફ સફળ સ્ત્રીઓ અમારા જેવી 5, 10, 15 હોય એને તમારે સન્માનિત કરવાની અને બાકીની બધી સ્ત્રીઓ બેસીને તાળીઓ પાડવાની. આવો વુમન્સ ડે? આવો નહીં. મારી દ્રષ્ટિએ સફળતા અને સ્વતંત્રતા કે એમ્પાવર્ડ વુમન એ છે કે જેને હમણાં જ એક મારા જ અંગત ઓલામાંથી હું કહું કે મારી સ્કૂલમાં એક બાળક છે, બધાને ખબર છે કે મનોદિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું. શિવાની એ એક સરસ મજાના દાદીમાં છે, 60-62 વર્ષના હશે. એમના દીકરાનો દીકરો સ્પેશિયલ એટલે 2 દાદીમાં મૂકવા આવ્યા તો મેં એમને પૂછ્યું કે તમારે નહીં ચાલે, મારે મમ્મી પપ્પા જોઈશે. તો એ સ્ત્રીએ એના ચહેરા ઉપરથી નહોતું લાગતું કે એને જીવનમાં લખતાય આવડતું હોય. સ્કૂલ તો બહુ દૂર દૂરની વાત છે, લખતાય આવડતું હોય એવું મને ખાસ લાગતું નહોતું. મને કે બેન બાપ તો નથી. એટલે મને થયું ઓકે કંઈક ડેથ થઈ ગયું છે. અને દીકરો આવો મારે કંઈ પૂછવું નહોતું કે એ રડી પડે કે. એટલે મેં કીધું એના મમ્મીએ નથી? તો કે ના, મમ્મીના લગ્ન મેં કરાવી દીધા છે. એટલે મને થોડી રસ પડ્યો એટલે મેં પૂછ્યું કે એવું શું કામ? એ કે જો બેન પરણીને આવીને તે દીની મારી દીકરાની બહુ મારા દીકરાને સહન કરતી હતી, પીધા રાખતો હતો અને બીજી એને લઈને વયો ગયો. મેં જ મારી દીકરાને બહુ કીધી તારી ઉંમર નાની છે, હું તને પરણાવી દઉં છું, આ છોકરાની જવાબદારી મારી. મારી દ્રષ્ટિએ પદ્મશ્રી મળવો જોઈએ. આને મોડર્ન કહેવાય. તમે જીન્સ પહેરો, તમે ઇંગ્લિશ બોલો, ફટાકડા બોલો, 10 વ્યક્તિઓને જાહેરમાં જવાબ આપી દો તો તમે એમ્પાવર્ડ થઈ ગયા અને તમે સ્વતંત્ર થઈ ગયા એવું નહીં. આ સ્ત્રી કે જેણે પોતાનું આખું આખ્યું એક સ્ત્રીની જુવાનીને આપી દીધું. તારે તારી જુવાની બગાડવાની જરૂર નથી, હું સંભાળ રાખીશ, સરસ પરણાવી દીકરાની વહુને. જો આમાંનું તમે કાંઈ પણ કરી શકતા હો તો તમે પૂરેપૂરા સન્માનના લાયક છો. જગત તમને સન્માન આપે કે ન આપે, તમે તમારી જાતને પહેલાં આપતા થઈ જાઓ. આપણા સૌથી મોટી સમસ્યા આપણી એ છે કે આપણે આપણું જ અસ્તિત્વ નકારીએ, આપણે આપણને સન્માન ન આપીને પછી જગતને એમ કે 8મી માર્ચ આવી, કયો તો ખરા, કયો તો ખરા. આવું ન બને. અને ભૂલી જ જાઓ કે આ જગતના પુરુષો તમને નડવા બેઠા છે. મેં અનેક વાર સ્ટેજ પરથી કીધું છે કે આ જગતમાં સ્વતંત્રતાનો ખ્યાલ એક પુરુષે જ સ્ત્રીને આપેલો છે. તમે સ્ત્રી સુધારણાના કોઈ પણ નિયમો જોઈ લો, દરેક પુરુષે શરૂ કરેલા છે. જેમને 2 દીકરીઓ છે એ સ્ત્રીને પોતાને અફસોસ છે, પિતાને જરાય અફસોસ નથી. એ મજામાં જ છે. એને તો ખબર જ છે કે આ દીકરા આવે તો હું તકલીફ થાય. એને નહીં ખબર પડી હોય એની મમ્મીને કેટલી તકલીફ પડી.